કેમ છો ફ્રેન્ડ્સ? મજામાં? આજે આપણે કોઈ ગ્રહ વિશે નથી જાણવાનું. આજે આપણે ટેરો કાર્ડ વિશે જાણવાનું છે, બરાબર? હવે ટેરો કાર્ડ એટલે શું? બહુ વખત પહેલાં ઇજિપ્તમાં આ કાર્ડનો યુઝ થતો હતો, પણ કાર્ડ તરીકે નહોતો યુઝ થતો. ત્યાંના ધર્મગુરુઓ પાસે ત્યાંની પ્રજા હતી ઇજિપ્તની, એ અમુક ક્વેશ્ચન્સ, અમુક લાઈફના પ્રોબ્લેમ લઈને જતી હતી. ત્યારે ધર્મગુરુઓ એમને એવો એક ગ્રંથ આવતો હતો, એ ગ્રંથમાં જોઈને પછી ક્વેશ્ચનનો આન્સર આપતા હતા. જેમ જેમ જીવનશૈલી બદલતી ગઈ, જેમ જેમ દુનિયા આગળ વધતી ગઈ, એમ એ ગ્રંથનો જે ક્વેશ્ચન આન્સર હતા એમાં એ કાર્ડમાં પરિવર્તન થયું અને હવે આપણે એને ટેરો કાર્ડ તરીકે જાણીએ છીએ. હવે એ ટેરો કાર્ડમાં આપણે આપણા પ્રોબ્લેમ્સનું સોલ્યુશન જોઈએ છીએ. કોઈ ફ્યુચર જોવામાં નથી આવતું. હવે કોઈ એમ કે ભાઈ તમે મારું ભવિષ્ય આમાં કહેશો તો હું ગભરાઈ જઈશ, પણ આમાં ભવિષ્ય નથી કહેવામાં આવતું. આમાં તમને ગાઈડન્સ આપવામાં આવે છે. કોઈ બી વસ્તુમાં ગાઈડન્સ લેવામાં આવે છે. જેવી રીતે કે તમને કોઈ લાઈનમાં જવું છે, તમે સ્ટુડન્ટ છો અને તમને દરેકના મનમાં કન્ફ્યુઝન હોય કે હું આ કરું કે આ કરું, બરાબર? તો હવે એ કન્ફ્યુઝન દૂર કરવા માટે ટેરો કાર્ડનો યુઝ થાય છે, કે તમને સાચી વે બતાવે, સાચો માર્ગ બતાવે છે. ટેરો કાર્ડ તમને આવનાર ખતરાથી સભાન કરે છે. તમારે કોઈ વસ્તુની ખરીદી કરવી છે, કાર લેવી છે કે કોઈ નવું ઘર લેવું છે, પણ તમારા જીવનમાં જો એ અત્યારે હજી અનુકૂળતા નથી તો તમે નહીં લઈ શકો. પણ જ્યારે અનુકૂળતા હશે ને બધું ઓકે હશે તો એ કાર્ડ તમને કહેશે કે હા અત્યારે બધું ઓકે છે, બહુ સરસ છે, તમે સારી રીતે તમે ઘર લઈ શકો છો. તો ટેરો કાર્ડ તમને એ બતાવે છે. હવે આજે આપણે જોઈશું કે ટેરો કાર્ડ શું કહેવા માગે છે આજના દિવસ માટે. ઓકે, તો આપણે ટેરો કાર્ડમાં પૂછી લઈએ કે આજના દિવસ માટે ટેરો કાર્ડ શું ગાઈડન્સ આપે છે આપણને. જુઓ, ટેરો કાર્ડમાં એટલું સરસ કાર્ડ આજના દિવસ માટે આવ્યું છે ને કે જેને બી ઓપોર્ચ્યુનિટી મળી છે, જેને બી ઘણા બધા રસ્તાઓ મળ્યા છે જિંદગીમાં આગળ વધે, એ જે ઓપોર્ચ્યુનિટી છે એને સ્વીકારે. કારણ કે આગળ જતાં તમે એ જ ઓપોર્ચ્યુનિટીથી ઘણા રૂપિયા પૈસા કમાશો. તમને જે રિલેશનમાં તમને આગળ વધવું છે એ બી તમે વધી શકો છો. બીજા કાર્ડમાં આપણે એડવાન્સ કાર્ડ એમના માટે લઈએ તો તમે જે બી જગ્યાએ જઈ રહ્યા છો ત્યાં તમે વગર વિચારે મહેનત કરતા જ રહો. બહુ જ મહેનત કરશો તો તમને સફળતા મળશે 100%. ને ત્રીજું કાર્ડ આપણે રિલેશન માટે કાઢીએ તો તમારા મનમાં જે પણ નેગેટિવ વિચાર છે એ નેગેટિવ વિચારો તમે બંધ કરી દો. આજુબાજુની જે નેગેટિવિટી તમારા મનમાં લોકો નાખે છે એ પણ બંધ કરો, કે જેથી કરીને તમે શુદ્ધ મનથી જે બી સંબંધ હોય એને સ્વીકારો. તો ટેરો કાર્ડ તમને આજે આટલું કહે છે. વધુ તમારે પર્સનલ કુંડલી બતાવી હોય કે ટેરો કાર્ડમાં કંઈ બતાવવું હોય તો સ્ક્રીન ઉપર મારો નંબર આવે જ છે, એમાં તમે મને સંપર્ક કરી શકો છો. હું રીના મિસ્ત્રી છું, ટેરો રીડર, રેકી હીલર, એસ્ટ્રોલોજર, ન્યુમરોલોજી. તો તમે મને આ નંબર પર કોન્ટેક્ટ કરી શકો છો વધુ માહિતી માટે. હર હર મહાદેવ.